ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। બહારના સર્વે ધર્મોને છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર। આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે। જે મનુષ્ય કર્મફળ છોડીને નૈષ્ઠિક શાંતિ પામે છે અને મનુષ્ય કર્મના ફળની આસક્તિથી બંધનમાં પડે છે, ગીતા અધ્યાય 5 શ્લોક 12માં આ પુરાવો છે। પરંતુ સંયમી મનુષ્ય મનથી સર્વે કર્મોમાં અભિમાન છોડીને નવદ્વારવાળી આ શરીરના નગરમાં કાંઈ પણ કરતો કે કરાવતો નથી તેવું વર્તન કરે છે, તે સુખી છે ને તે જ જ્ઞાની છે। સમાન દ્રષ્ટિથી આમ જે કાંઈ કરે તે સુખી થાય છે। ગીતા અધ્યાય 5 શ્લોક 13માં આ પુરાવો છે। જે જ્ઞાનીઓ ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં તથા ચંડાળમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે, તેમણે અહીં જ જન્મ મરણની સંસારને જીત્યો છે। જન્મ મરણ જીતવું હોય તો ગાયમાં, કૂતરામાં કે બ્રાહ્મણ હોય કે ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખો ને સમાન દ્રષ્ટિ રાખે તે મનુષ્ય હાલમાં જીવતા જ જન્મ મરણને છૂટી જાય છે। કારણ કે ભગવાન નિર્દોષ છે અને સમાન છે, જેથી તે ભગવાનની સમાન દ્રષ્ટિવાળો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહેલો છે। સ્થિર બુદ્ધિવાળો મોહ છોડીને ભગવાનમાં રહેલા જ્ઞાની લોકો પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ કે ખુશી થતો નથી અને અપ્રિય ખોટી વસ્તુને પ્રાપ્ત કરીને દુઃખી થતો નથી। બહારના વિષયોમાં આસક્તિ અજ્ઞાની લોકો જેમ મનમાં સુખ મેળવે છે, તેથી કેટલોય વધુ અક્ષર સુખને ભગવાનમાં જોડાયેલો માનવો પણ અનુભવે છે। પણ આ ક્યારે? આ સદ્ગુરુ વડે પરમાત્માનું જ્ઞાન જ્યારે એકવાર થાય અને આ જ્ઞાન જીવનમાં ઉતરી જાય તો આઠે પોર એને આનંદ રહે છે। તે એટલો બધો આનંદ રહે છે, એકવાર પ્રાપ્ત કરી તો જુઓ કે પછી જે મનુષ્ય આ મૃત્યુ પહેલાં જો આ કામ, ક્રોધ, ઈચ્છા, ભયને છોડી દે છે, તે મનુષ્ય સુખી થાય છે। જેમને પાપ અને પુણ્ય મેલ નાશ પામ્યો છે, જો આ પાપે અને પુણ્ય બે મેલ બતાવ્યો છે આ ગીતાના અંદર, આ 5મા અધ્યાયના ખરેખર 25મા શ્લોકમાં તે પાપ તો નરકમાં લઈ જાય છે ને પુણ્ય સ્વર્ગમાં લઈ જાય છે। ચંદ્રડી થાય ને ઉમાં તારો થઈને પુણ્ય જેટલું હોય એટલું ભોગવે અને એ પુણ્ય પૂરું થઈ રહે એટલે વળી પાછો આવે। તો પાપ અને પુણ્ય બંને મેલ છે, તો તે ભગવાનને પામે છે। બહાર ભગવાનને જો પામવું હોય તો બહારના ભોગોને જોવાનું છોડીને આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે, એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત જ છે। તે પ્રભુને યજ્ઞો અને તપના ભોગતા તરીકે માને છે ને સર્વલોકના મહેશ્વર તરીકે માને છે ને સર્વ પ્રાણીના સ્વાર્થ વિના મિત્ર તરીકે વર્તન કરીને શાંતિ પામે છે। તો ખરેખર આપણે સંત સનાતન ધર્મની સમજણ સમજીએ, આ બધા ધર્મ છોડીને આ નવદ્વારવાળી નગરીમાં શોધીને સુખી થઈએ તો સંત સનાતન ધર્મ એક જ સનાતન ધર્મ એકતાનું સંગઠન થાય છે। જુઓ, ભક્તો કહે છે, હે ગુરુજી, ધર્મ વિશે ઘણા પ્રકારના જુદા જુદા સંપ્રદાયો નવા નવા બને છે, તેથી સંત સનાતન
નિત્ય પરમાત્માને ઓળખતા નથી. ધર્મના ઠેકેદારો જડ મૂર્તિને જ ભગવાન માને છે અને મંદિર મૂર્તિઓ વડે જ ધર્મના સંસ્કાર ચાલ્યા જાય છે. અને જેણે જડ પદાર્થને સત્ય માને છે તેનો લક્ષ્ય તે જડ પદાર્થમાં જ રહે છે. પણ તે જડ પદાર્થમાં સુખ નથી અને જે સુખ મળે છે તે ક્ષણિક સુખ છે, જરાક સુખ છે. જે સુખ થાય છે અને ભૂલાય છે તે જડ પૂજવાથી કોઈના દુઃખ મટતા નથી. અરે મનુષ્ય તો ખાલી સાંજ સવાર થોડીક વાર આરતીમાં હાજરી હોય, પણ જે મહારાજ આ જડ મૂર્તિની પૂજા હુવાના કલાક છોડીને 16 કલાક એની અંદર જ રહે છે તો પણ રોગી થાય, માંદા થાય છે. તો સમજતા કેમ નથી કે આ લાભદાયક વસ્તુ નથી, જળ વસ્તુથી કાંઈ લાભ થતો નથી. તો આ જળ વસ્તુથી દુઃખ મટતા નથી કે શાંતિ થતી નથી. તો મનુષ્ય આ ભૌતિક પદાર્થોમાં સુખ માન્યું છે, પણ જો તે પદાર્થનો 2-4 ગણો ઉપયોગ કરીને અનુભવી કરી જુઓ તો ખબર પડે છે કે 2-4 ગણું સુખ મળે છે કે ઉપરથી 2-4 ગણું દુઃખ મળે છે. વિચાર તો કરી જુઓ. જળ પદાર્થનો એકનું ઉપયોગ કરશો એક જેટલું મતલબ કે સુખ કે દુઃખ મળશે, જેટલા વધુ ઉપયોગ કરશો એટલા વધુ દુઃખી થશો. પણ ના, નથી મળતું, સુખ મળતું નથી. ઘણા મતલબ 2-4 ઘણા સુખ મળે છે પણ નથી મળતા, તો 2-4 ગણું દુઃખ વધે છે, ઉપરથી શાંતિ જાય છે. તો કોઈ પણ સંપ્રદાયમાં જવું તે ધર્મ જ નથી. સાચું સુખ અને શાંતિ જોઈતી હોય તો સંપ્રદાયને છોડવી જ પડે છે. અને સનાતન ધર્મનો અનુભવ જ્ઞાનથી સાચું સુખ અને શાંતિ મળે છે. તો સનાતન ભગવાન નિત્ય છે, અહીંયા હાજરા હજુર છે, તે ઠસોઠસ અહીંયા ભરેલા છે. તો તેનું સુખ નિત્ય છે અને શાંતિ કાયમ મળે છે. ધર્મનો અર્થ એ થાય છે, સત્ય કર્મને જ ધર્મ કહેવાય છે. સનાતન ધર્મ વડે જ પરમાત્મામાં તમારી શ્રદ્ધા હંમેશા ટકી રહે છે. બાકી જળ વસ્તુમાં શ્રદ્ધા હંમેશા ટકતી નથી. જે જળ મૂર્તિને પૂજો છો એનો હાથ કે અમુક ભાગ ખંડિત થઈ જાય તો તરત જ તમે એને ફેંકી દો છો, તો તમારી શ્રદ્ધા ક્યાં ગઈ? તમારા ભગવાન જે હતા જ, તો ભલે ને હાથ એનો તૂટી ગયો છતાં એને પૂજો, પણ નહીં પૂજો. કારણ કે તમને શ્રદ્ધા ત્યાં સુધી જ હતી કે એ મૂર્તિ ખંડિત નથી, ત્યાં સુધી. તો વિશ્વ બ્રહ્માંડનો આધાર ધારક પરમાત્મા સનાતન છે. તે પરમાત્મા પોતે સનાતન સ્વરૂપ છે. તે નિરાકાર તત્વ વડે તે આ જગતને બનાવે છે. કઈ મૂર્તિએ જગત બનાવે છે? થોડુંક તો વિચારો. એક પણ મૂર્તિએ આ જગત બનાવ્યું નથી. પથ્થરની મૂર્તિ એટલે દુનિયાના લોકોને પોતાના સંસારના દરેક કાર્યમાં ખોટી કરે છે, છતાં કોઈ પણ આવું સમજતું નથી. તો શું પથ્થરની મૂર્તિઓ જગત બનાવે છે? થોડુંક તો વિચારો. ધર્મના ઠેકેદારો ધર્મ અને કર્મમાં સંત સનાતન ધર્મ ને કોઈ બરાબર સમજ્યો જ નથી. અરે ભાઈ, ધર્મના ઠેકેદારો ફરી જે અંધશ્રદ્ધાવાળા લોકો દેવો કરે છે, અંધશ્રદ્ધાવાળા દીવો કરે છે, અગરબત્તી કરે છે, શ્રીફળ વધેરે છે, જળ ફળ ફૂલ ચડાવે છે અને દેવી દેવતાના નામ સ્મરણ કરે છે, એ બધું જ કર્મ કહેવાય છે. તેને લોકો કર્મને ધર્મ માને છે. તેથી લોકો
તે દેવી દેવતાના મંદિરે જઈને માળા ફેરવે છે તથા દાન આપે છે, એ ધર્મ નથી, એ તો અજ્ઞાની કહેવાય છે. આ મહાભારત શાંતિ પર્વ પાના નંબર 731 વાંચો. આ અજ્ઞાનીના ધર્મ કહેવાય છે. તે કર્મ છે, તે કર્મ ભોગવા ફરી જન્મવું પડે છે. વળી તેથી સાચા પરમાત્મા ભૂલાઈ જાય છે. તેથી શક્તિ ઘટે છે. સંગઠીન થતું નથી એકબીજાનું. કારણ કે નોખા નોખા મંદિર બનાવો તે નોખા નોખા દરેક ભગવાન તે આપસમાં એકબીજામાં સંગઠીન થતું નથી અને ભયંકર જુદાપણાની દિવાલો ચણાય છે. એકબીજામાં વેર ઈર્ષા વધે છે. તો ખરેખર મુસલમાન ખાલી મસ્જિદમાં એક જ અલ્લાહ માને છે તો એની જો એકતા રહે છે. પણ આપણા હિન્દુના કેટલાય બધા ભગવાન તે જુદા જુદા માનવાથી તે જુદાપણાની દિવાલો ચણાઈ જાય છે. પરંતુ જો પરમપિતા પરમાત્મા ને એકને જો માનીએ તો આ જુદાપણાની દિવાલો દૂર થઈ જાય છે. તો ઉપાય માત્ર એક જ સનાતન ધર્મ જ્ઞાન અનુભવે છે ત્યારે વર્ણનો ભેદ છૂટી જાય છે, જાતિ ભેદ છૂટી જાય છે, ઈષ્ટદેવ એટલે આ ભગવાન ભેદ છૂટી જાય છે, સંપ્રદાયનો ભેદ છૂટી જાય છે, આ ગુરુ ભેદ છૂટી જાય છે. આ સર્વ ભેદો એક જ સનાતન ધર્મ પાલન કરવાથી બધા પ્રકારના ભેદો મટે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 17-19 તે જ્ઞાનમાં જેમનું મન એક સમાન ભાવે સ્થિત થયું છે, જેનું પાપ છૂટી ગયું છે, તે જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણોમાં, ગાયમાં, કૂતરામાં તથા હરિજનમાં, ભંગીમાં કે કોલીમાં, ચંડાળમાં પણ સમાન ભાવની દ્રષ્ટિ રાખે છે. તે જો આપણે હિન્દુમાં આપણે આ હરિજન, ભંગિયા, કોલીને કોઈ પણ તહેવારમાં ભળવા દેતા નથી, મંદિરમાં આવવા દેતા નથી. અને મુસલમાન તે ગમે તે હરિજન ભંગીઓ હોય પણ જે મસ્જિદમાં પહેલો આવ્યો એ પહેલો અને છેલ્લો આવ્યો એ છેલ્લો, એમાં કોઈ બિનભાવ નથી, મતભેદ નથી, ઊંચ નીચના ભેદ નથી. તો જો એની મેજોરિટી વધે છે ને આપણી આ મેજોરિટી ઘટે છે તો આવી ભેદભાવ છોડી અને સમાન ભાવની દ્રષ્ટિ રાખો તો અહીં જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે. કારણ કે સનાતન પ્રભુ નિર્દોષ અને સમાન છે, જેથી સમદર્શી મનુષ્ય પરમાત્મામાં જ ઈચ્છી રહેલો છે. સંત સનાતન ધર્મમાં સર્વે લય પામે છે. એ સનાતન ધર્મ અનુભવ સંત શ્રી રોહિદાસ પાસેથી મીરાબાઈને થયો હતો. ત્યારે શ્રી મીરાબાઈએ સારથીને કહ્યું, એ ભાઈ રથને પાછો વાળ, એ ગટમાં બેઠો ગળનારો એ સંત રોહિદાસે એ શાન બતાવી અને સાહેબ ખેલે છે જે ચોધારો. આ પરમાત્મા અહીંયા ચોધારો મતલબ જે છે એ સમજણ મીરાબાઈને પડી. એટલે મીરાબાઈએ સારથીને કહ્યું કે રથ પાછો વાળ, મને નથી જેવું મારા સાસરે કે નથી જેવું મારા પિતાજીને ઘેર. મને તો આ રોહિદાસ ગુરુએ જે આ પરમાત્મા દેખાડ્યો કે મારે કોઈ જગ્યાએ નથી જેવું, મારે એ પરમાત્માના જ આનંદમાં આનંદ માણવો છે. તો આ મીરાબાઈ કહેરી, નાથ તુંજ જાનત હો સબ ઘટ કી, मीरा भक्ति करे प्रगट की, नए में पियर सासरे नए पिपासी के साथ. मीरा ने गोविंद मळ्यो जब मळ्या रोहिदास. તો સનાતન ધર્મનું જ્ઞાન મીરાબાઈને થયું કે આર પાર જ્ઞાનનો અનુભવ થયો હતો કે મીરાબાઈએ એ મૂર્તિ પૂજવાનું છોડી દીધું હતું અને સનાતન તો
અનાદિ ધર્મ છે, કોઈ મનુષ્યનો બનાવેલો નથી. સનાતન અખંડ અનાદિ ધર્મનો સાર આત્મા સાકાર છે. આ બ્રહ્મજ્ઞાન કહેવાય, તેને આત્મા સાકાર કહેવાય છે. તે શ્રી સદગુરુ જીવતા પાસેથી જ્ઞાનનો અનુભવ લક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એ સનાતન આત્મા પોતે જ ગીતા અધ્યાય 2 શ્લોક 24 પુરાવો છે. તો સનાતન ધર્મનું જ્ઞાન પ્રકારના વડે મોહ છોડીને સ્વતંત્ર બની શુદ્ધ ચેતન પરમાત્મા સ્વરૂપમાં સ્થિત થવું છે. અને સનાતન ધર્મ એ નામ મંત્ર કે સંપ્રદાય નથી, પરંતુ એ આધ્યાત્મિક સાકાર છે. તે સનાતન ધર્મને જાણવાથી મંત્ર શબ્દની જરૂર રહેતી નથી. સર્વે વાણીથી એ પાર થાય છે. વાણી 4 પ્રકારની છે: પરા, પછતી, મધ્યમ અને વેખરી. તે આ ચારે વાણીની પાર 52ની બહાર જવું છે. તો સનાતન લોકો જ્ઞાનવાન હોય છે, તે શીલવાન હોય છે અને સત્યવાદી હોય છે. સનાતન ધર્મનો સિદ્ધાંત છે પવિત્રતા અને એકતાનો પાયો જ ધર્મ છે. સર્વે ધર્મમાં સનાતન ધર્મમાં સમાઈ જાય છે. આપણે કેવળ ધર્મને શબ્દને સમજી શકીએ છીએ, પણ શબ્દ જડ છે. તે ધર્મમાં સમાવેશ કેવી રીતે થઈ શકે? થોડુંક તો વિચારો. સનાતન પ્રભુને કોઈક જ વિરલા જ અનુભવી શકે છે. હજારો મનુષ્યમાં કોઈક જ આ સિદ્ધિ માટે યત્ન કરે છે, અને પ્રયત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ આ સનાતન પ્રભુને જાણે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3 પુરાવો છે. તો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, આ દેવી દેવતાના સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ના કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 શરૂઆતમાં મેં તમને આ સમજાયો હતો, છતાં ફરી હું તમને પાકું થવાનું સમજાવું છું. તો દેવી દેવતાના બીજા ધર્મ ગમે તેટલા ઊંચા લાગતા હોય તો પણ તારા માટે તે ઉપયોગી નથી કે તારા હિતના પણ નથી, કારણ કે તે સંત સનાતન પરમાત્મા સુધી જઈ શકતા જ નથી. બીજા ધર્મ એટલે કે જે ઇન્દ્રિયોના ધર્મ છે, કે પહેલું કે આ શ્રાવણ સાંભળવું તે કાનનો ધર્મ છે. બીજું ધર્મ સૂંઘવું તે નાકનો ધર્મ છે. ત્રીજું રસ ચાખવો તે આ જીભનો ધર્મ છે. ચોથું સ્પર્શ કરવો ચામડીનો તે આ હાથનો ધર્મ છે. રૂપ જોવું તે આ આંખનો ધર્મ છે. છઠ્ઠું સંકલ્પ કરવો તે મનનો ધર્મ છે. સાતમું ચિંતન કરવું તે ચિત્તનો ધર્મ છે. હે અર્જુન, આ શરીરનો ધર્મ, પ્રાણનો ધર્મ, મનના ધર્મો, આ બધા જ ધર્મો તારા નથી. તે બધા જ ધર્મો પરમાત્માનો સાચો આનંદ આપનારા પણ નથી, કારણ કે જેના જ્ઞાનનો અનુભવ થાય તે સનાતન ધર્મ છે. આ સનાતન ધર્મનું પાલન કરવાથી લોકોમાં માનવતા આવે છે, સમાનતા આવે છે અને એક સંગઠિત થાય છે, જેનાથી પોતાનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. આ સનાતન ધર્મ પાલન અતિ થોડું કરેલ હોય તે પણ મનુષ્યને જન્મ મરણના ભયથી ઉગારી લે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 40 પુરાવો છે. તો બોલનહારો બોલી રહ્યો છે ને પરખે પરખનહારા.
મન કર્મ વાણી ન પહોંચે ત્યાં કોઈ વિચારો, એ પ્રાણ ન પહોંચે એ અપાન ન પહોંચે, નહીં જ્યાં સુખ મન કી ધારા, જાપ અજાપા અટકી રહે, નહીં કોઈ તત્વ કા સહારા, એ રજોગુણ તમોગુણ સતોગુણ ન પહોંચે ને ન કોઈ દે અવસ્થા સારા, માળા સુમરણ વૈરાગ ન પહોંચે જ્યાં નહીં 10 દ્વારા, એ કાયા ન પહોંચે માયા ન પહોંચે તીર્થ તપ દાન વિચારા, આનંદ પુરુષ આપ અલેખા, એક નિરંતર अपरम पारा, आप परख आप ही करे, सबका है ये सहारा, भक्तो प्रगट बोले पिंड ब्रह्मांड से बारा। तो આ પિંડ કહેવાય ને આ બ્રહ્માંડ કહેવાય, તે આ પિંડને બ્રહ્માંડથી પર છે મારો ગુરુજી, તેનો હું દેખાડું તમને દેશ રે। આ ગંગા સતી પાનબાઈને કહે છે, હે પાનબાઈ, પિંડને બ્રહ્માંડથી પર છે મારા ગુરુજી, એનો દેખાડું તમને હું દેશજી। તે આજે જે છે આ બ્રહ્માંડમાં જે દેખાયેલી વસ્તુ એ માયા છે, અને આ પિંડ છે એની વચ્ચે જે નથી દેખાતી એવી ખાલી જગ્યા જે છે એ જ પરમપિતા પરમાત્માનું ધામ છે। જે દેખાય તે સબ કુછ, જે ન દેખાય એ સબ કુછ, જે દેખાય એ કુછ ને કુછ, જો ન દેખાય એ સબ કુછ। તો ખરેખર આપણે આ સૂક્ષ્મ વસ્તુને જ્યાં સુધી જાણશું નહીં ત્યાં સુધી મૂર્તિ પૂજામાં જ પડ્યા રહેશું ને સાચા સંપ્રદાયને જાણશું નહીં। તો પરમાત્માને હું વાર કહું છું કે આ સૂક્ષ્મ છે, પુરાવા હાથે કે ગીતાજીના 13મા અધ્યાયના 16મા શ્લોકમાં સૂક્ષ્મ બતાવેલું છે, સૂક્ષ્મ તત્વ બતાવેલું છે, અને ગીતાજીના 15મા અધ્યાયના 1થી 6 શ્લોક સુધી આ કહ્યું છે આ સંસાર એક પીપળાનું વૃક્ષ સ્વરૂપી છે ને એ પીપળાના વૃક્ષ સ્વરૂપીનું મૂળ પરમાત્મા છે। તો હું તમને સમજાવું છું કે આપણે ઝાડવું હોય તો ઝાડવાનું થડ દેખાય, ડાળા દેખાય, પાંદડા બધું દેખાય, પણ એના મૂળિયા ન દેખાય। તેમ પરમાત્મા આ સંસારનો મૂળ છે, તે પરમાત્મા રૂપી મૂળ ન દેખાય। જે દેખાય એ બધી પ્રકૃતિ કહો કે માયા કહો કે જડ વસ્તુ દેખાય। તો વિચાર કરો, આપણે જુઓ ઝાડવું હોય ને ઝાડવાના પાંદડામાં ડાળામાં પાણી રેડીએ અને મૂળિયામાંના પાણી રેડીએ તો ઝાડવું નીલું રહે ન રહે? બધા જાણે છે। તો ઝાડવાના મૂળિયામાં પાણી રેડો ને પાંદડામાં ડાળામાં ન રેડો તો બધે મૂળિયા વડે પાણી મતલબ કે ડાળા પાંદડા મળી જાય। તો પરમપિતા પરમાત્મા થડને પૂજો તો આ દેવી દેવતા બધાય જ પૂજાઈ જાય। તો આ ગીતાના અધ્યાય 9ની અંદર બતાવેલું છે, 9ના 25મા શ્લોકમાં, દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતોને મળશે, ને ભગવાન કે મને પૂજનારા મને મળશે। તો વિચાર કરો, આપણે આ ગીતાના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં ખુલાસો છે। તો આપને મેળવવા ભગવાન છે અને પૂજવા દેવી દેવતા પિતૃઓ અને ભૂતો। હવે આ દેવોના મંદિર બનાવો, પિતૃના મંદિર બનાવો અને એને જ તમે પૂજો તો ભગવાનને પ્રાપ્ત કરશો જ કેમ? ખરેખર કોઈ પણ પ્રકારના મંદિર બનાવવાની જરૂર નથી। પરમપિતા પરમાત્માએ આ મંદિર બનાવી રાખ્યું છે। હું વાર કહું છું, મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ
નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિ ગણ ધીરા રે અવનીમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે ભગવાન કે હું ક્યાંય નથી છુપાણો, હું અહીંયા હાજર જ છું, પણ તારાકને આ દિવ્ય દ્રષ્ટિ જ નથી એટલે તને દેખાતું નથી. આ ચામડાની આંખે હું નહીં દેખાઉં. આ ગીતાજીના 10મા અધ્યાયના 8મા શ્લોકમાં કહ્યું છે, હે અર્જુન, આ મારું શરીર તે સૂક્ષ્મ છે, તે દિવ્ય દ્રષ્ટિ વડે દેખાશે, અને આ તારા ચામડાની આંખે તે નહીં દેખાય. તો આ ચામડાની આંખે જે દેખાય એ માયા છે. આ પરમાત્માનું સ્વરૂપ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિથી જ પરમાત્માને જાણી શકાય છે. તો આ પરમાત્મા ખરેખર સૂક્ષ્મ રૂપે છે, તે સનાતન છે. એ ધર્મને પાલન કરો તો જ એક સંકીર્ણ થશો, અને તો જ સુખ થશે, અને જન્મ મરણના ચક્રમાં તે છૂટી અને પરમાત્મામાં ભળી જશો. આ પરમાત્મામાં સુરતા પરાવું એનું જ નામ મોક્ષ કહેવાય છે. આ પરમાત્મામાં લીન થવું એને જ મોક્ષ કહેવાય છે. તે આ જીવતા જ મરી ગયા પછી કોણ કહેશે નહીં મોક્ષ પામ્યો કે શું થયો. તો આવું જ્ઞાન જીવનમાં ઉતારો. ન સમજણ પડે તો જીવતા ગુરુની પાસે જાઓ, અથવા તમને કોઈ શંકા હોય તો મારા મોબાઈલ નંબર હું આપું છું 97 12 97 13 60. યાદ રાખો, મારા મોબાઈલ નંબર 97 12 97 13 60 છે. તે ફોન કરીને પૂછો. એ સમયે રાતના 9થી પહેલાં પૂછજો, 9 વાગે પછી નહીં. અને સવારના જે આ હું 7થી કરી અને 9 વાગ્યા સુધીનું પૂછજો. પછી કારણ કે મારે વિડીયો ઉતારવો હોય તો એમાં મતલબ વચ્ચે વિઘ્ન થાય. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.